જય ગૌ માતા। તો મિત્રો આજે આ મકાઈ ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે ત્યાં રાણપુર પાંજરાપોળમાં અત્યારે નાખવા જવાનું છે। જો વાઢવામાં કોણ કોણ છે? જો ગણપતભાઈ આ મકાઈ વાઢે છે। જો રાણપુર પાંજરાપોળમાં મકાઈ નાખવાની છે, ટ્રેક્ટર ભરે છે। અમારે માનસીબેન મકાઈનું ભરોટું ભરે છે, રાણપુર પાંજરાપોળમાં મકાઈ નાખવાની છે અત્યારે। આ બધા વાઢે છે, ભરવાનું કામ કરે છે, વાઢવાનું કામ કરે છે। જો મિત્રો આ ગૌશાળામાં આપણે ગાયોને તાજી નીર નાખવા પહોંચી ગયા। ગૌશાળામાં માણસો નીણ ઉતરે તાજી છે। જો આમાં પાટા હોય, ગાયું હોય, તો આ બધા એમ કે આગળ આગળ આવે છે તો આગળ આગળ જાય છે। ટ્રેક્ટર ચલાવીને એટલે ગાયું આગળ આગળ દોડી જાય। જો મિત્રો તાજી એકદમ મકાઈ લાવ્યા હતા આજે સવારે વાઢીને તરત તાજી મકાઈ ખાઈને જો થોડા રાજી રાજી થઈ જાય। તો મિત્રો થોડા ઘઉં ટ્રેક્ટર અંદર મકાઈ વાઢવામાં નડતા ને તો પછી ઘઉં પણ વાઢી લીધા એવું છે। તો નાના નાના બધું કેવા છે તો મિત્રો નાના નાના બદુડા કેવા ખાય છે। તમે ક્યારેક તમારા છોકરાઓને ગૌશાળામાં લાવો, રવિવાર હોય તો આવા નાના નાના બદુડા જોવે ને એ જે રાજી થાય ને છોકરાઓ એની વાત જ જવા દો। આ બધા જોઈને ભાગે છે મને આ બધા નાના નાના એમ તો મારી વાંકી એમ આવે છે। આ સેજ મોટું છે, જો સેજ આ નાનું છે, આવું છે બધું નાના નાના બદુડા માટે તાજી મકાઈ નાખે ને તો ખાય સારું। જો કોઈ બીમાર પશુ હોય ને તો એના માટે યાંત્રિક સાધન છે ઊંચું કરવા માટે। આપણે જો ફાઇનલી ટ્રેક્ટર ખાલી થઈ જવાની તૈયારીમાં છે, 2 મણ રહી છે।